હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર સાબરકાંઠા અને ધોરણ 4 વિષય અંગ્રેજી તારીખ 13/10/2024ને સોમવારના રોજ લેવાયેલ પ્રથમ સત્રાંત કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ। પ્રશ્ન 1, નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો। અહીં 4 વાક્યો આપેલા છે, તેનું આપણે અનુલેખન સરસ અક્ષરે અનુલેખન કરવાનું છે। હવે પ્રશ્ન 2, નીચે આપેલ શબ્દોને રાઇમિંગ વર્ડ આપો। તો અહીં 4 શબ્દો આપેલા છે। હવે આગળ પ્રશ્ન 3, ખૂટતા અક્ષર મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો। હવે પ્રશ્ન 4, ખોટા વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અહીં વિકલ્પો આપેલા છે, એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। હવે પ્રશ્ન 5, વિરોધી શબ્દોના જોડકા જોડો। અહીં જોડકા આપેલા છે, વિભાગ એ અને વિભાગ 2, તો આપણે બંધ બેસતું હોય એની સામે લખવાનું છે। હવે પ્રશ્ન 6 આપેલા છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। અહીં છે ને શબ્દો આપેલા છે કૌંસમાં, એ શબ્દો આપણે અહીં મૂકીને વાક્ય પૂર્ણ કરવાનું છે। હવે પ્રશ્ન 7, ચિત્ર જોઈ પ્રશ્નના જવાબ લખો। અહીંયા ચિત્ર આપેલું છે, એ જોઈને આપણે એનો જવાબ આપવાનો છે। હવે આગળ અહીં 4 ચિત્રો આપેલા છે, એના પરથી આપણે જવાબ આપવાના છે। પછી પ્રશ્ન 8 છે, નીચે ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂર્ણ કરો। અહીં ચિત્ર આપેલું છે, તેનો આપણે કમ્પ્લીટ અભ્યાસ કરવાનો છે અને એના પરથી આ શબ્દો આપેલા છે એમાં ખાલી જગ્યામાં લખીને વાક્ય પૂર્ણ કરવાનું છે। હવે આગળ પ્રશ્ન 9, કૌંસમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો। અહીં આપણે ફકરો પૂર્ણ કરવાનો છે। હવે પ્રશ્ન 10, ચિત્રના આધારે ખાલી જગ્યા પૂરો। અહીં એક વાર્તાનું ચિત્ર આપેલું છે અને અહીં શબ્દો આપ્યા છે, તો આપણે શબ્દો અહીં મૂકવાના છે, ખાલી જગ્યામાં મૂકી અને આ ફકરો પૂર્ણ કરવાનો છે। તો મિત્રો, અહીં આ પેપર સોલ્યુશનનો વિડીયો પૂર્ણ થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।